ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન 2026 ગુજરાત બોર્ડ દ્વારા છેલ્લા 2 વર્ષોથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માર્ચની એક્ઝામિનેશનની અંદર કેટલા પણ સબ્જેક્ટ્સમાં કેમ ફેલ નથી એ પણ ફરીથી એક્ઝામિનેશન આપી શકે છે અને જો વિદ્યાર્થી પાસ થઈ ગયો છે અને એ કોઈ પણ સબ્જેક્ટ્સમાં પોતાના માર્ક્સ હજુ ઇમ્પ્રૂવ કરવા માંગે છે તો એ પણ આ એક્ઝામિનેશન આપી શકે છે। છેલ્લા 2 વર્ષથી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇમ્પ્રુવમેન્ટ બેચનું આયોજન કરી રહી છે, જેમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને છેલ્લા 2 વર્ષોમાં ઘણી બધી સફળતા મળી છે। પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એક લિમિટેડ નંબર ઓફ એડમિશન સાથે જ વર્ક કરે છે અને આ લિમિટેડ નંબર ઓફ એડમિશન સાથે કામ કરીને વિદ્યાર્થીઓને એમના રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપે છે। તો આજના આ વિડીયોની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની સ્ટાર ટીમ દ્વારા જે 2026માં પણ જૂન જુલાઈમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન લેવાનારી છે એની બેચ અંગે માહિતી આપવાના છીએ। એડમિશન ઓપન થઈ ગયા છે, તો જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો આજના આ વિડીયોની અંદર અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તમે એમાં ફોન કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। સૌથી પહેલા તો હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની અંદર ગુજરાતની બેસ્ટ ટીમ પાસે ભણો અને 12th સાયન્સની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં 100% માર્ક્સ ઇમ્પ્રૂવ કરો। ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ મતલબ જે વિદ્યાર્થીઓ પાસ હોય એ માર્ક ઇમ્પ્રૂવ પણ કરી શકે, ગમે તેટલા સબ્જેક્ટમાં ફરીથી આપી શકે અને જે ફેલ થયા હોય એ પણ આ એક્ઝામિનેશન આપી શકે। હવે આ એક્ઝામિનેશનમાં અહીંયા એવું લખેલું છે કે ભાઈ 12th સાયન્સની ઇમ્પ્રુવમેન્ટની તૈયારી બેસ્ટ ટીમ પાસે ભણો। તો બેસ્ટ ટીમ એવું સાબિત કેવી રીતે થાય? એમના જૂના વર્ષોના રિઝલ્ટના આધારે। પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના જૂના વર્ષના ઓનલાઈન અને ઓફલાઈનના રિઝલ્ટ ઓલરેડી એપ્લિકેશનમાં મૂકેલા છે, પણ હું તમને અહીંયા થોડીક ઝલક બતાવું છું। 2025ના જે લેટેસ્ટ રિઝલ્ટ છે હું તમને બતાવું છું। સ્ટુડન્ટ છે ધ્રુવ નામનો, જેણે ફિઝિક્સની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી, 77ના 90 માર્ક થયા। તમે જોઈ શકો છો મેથ્સમાં 94 હતા, કેમિસ્ટ્રીમાં 84 હતા, ફરીથી એક્ઝામ નહોતી આપી, ફક્ત ફિઝિક્સની આપી, 77ના 90 માર્ક્સ થઈ ગયા। એના પછી બીજું રિઝલ્ટ છે હર્ષદાનું, એના કેમિસ્ટ્રીમાં 61ના 77 થઈ ગયા, ફિઝિક્સમાં 77ના 86 માર્ક્સ થઈ ગયા। એના પછી ઘણા બધા રિઝલ્ટ છે, હું તમને અમુક જ રિઝલ્ટની ઝલક બતાવીશ। વૃંદા નામની દીકરી છે, જેમના મેથેમેટિક્સમાં 83ના 88, કેમિસ્ટ્રીમાં 80ના 98 અને ફિઝિક્સમાં 87ના 95 થઈ ગયા। તો ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ક્સ ઇમ્પ્રૂવ કરીને સારી સારી કોલેજમાં એડમિશન પણ લઈ ચૂક્યા છે। એના પછી હું એક રિઝલ્ટ તમને બતાવું, વેદાંત 77ના 87, 56ના 87, ફિઝિક્સની એક્ઝામિનેશન એને નહોતી આપી। એના પછી આપણે આગળ વધીએ તો કેમિસ્ટ્રીમાં ફક્ત 1 માર્ક વધ્યો હતો અને આ વિદ્યાર્થીને 1 માર્કના લીધે ઘણો બધો બેનિફિટ થયો હતો। હજી હું એક આગળ વધુ, હર્ષનું રિઝલ્ટ છે 80ના 88, 69ના 84, 63ના 81 માર્ક્સ થઈ ગયા। એના પછી મીતનું રિઝલ્ટ છે, જેના 93ના 96 કેમિસ્ટ્રીમાં માર્ક થઈ ગયા, એક જ સબ્જેક્ટની એક્ઝામિનેશન આપી હતી। એના પછી સેમ ટુ સેમ કેમિસ્ટ્રીમાં એક્ઝામિનેશન આપી હતી, 76ના 93 માર્ક્સ થઈ ગયા। તો આવા તો ઘણા બધા રિઝલ્ટ છે, તમે જોઈ શકશો। રિઝલ્ટની અંદર ઘણા બધા ચેન્જીસ પણ છે, વિદ્યાર્થી 60, 85 એ પહોંચી ગયો હોય, બરાબર। હું ફટાફટ રિઝલ્ટ જવા દો, બધા જ રિઝલ્ટની પીડીએફ આપણી એપ્લિકેશનમાં પણ છે, તમે અમને વોટ્સઅપ મેસેજ કરશો તો પણ મળી જશે। આ વિદ્યાર્થીના માર્ક તમે જુઓ, 93ના 94, 88ના 94, 91ના 98, મતલબ વિદ્યાર્થીના માર્ક્સ જો ઘટ્યા, કોમ્પ્યુટરમાં ઘટ્યા પણ ગણાયા તો 83 જ। એટલે વિદ્યાર્થીઓ સરસ મજાના માર્ક સાથે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં આગળ નીકળ્યા, જેમ કે 68ના દીકરીના 85 માર્ક્સ થઈ ગયા, એના પછી આમના 88ના 98 થઈ ગયા અને 89ના 95 થઈ ગયા। નામ છે અંશિકા। ગુજરાતના અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ જોડાતા હોય, ઓનલાઈન ઓફલાઈનમાં જોડાતા હોય, તમે પણ આ વિદ્યાર્થીના માર્ક જોઈ શકો, 93, 89 અને 83 થઈ ગયા। તો આવા તો ઘણા બધા રિઝલ્ટ છે કે જેમના માર્ક્સ ઘણા બધા ઓછા હતા, આમના પણ, આ દીકરાના પણ ઘણા બધા માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે। એ જ રીતે આમના 79ના 92 કેમિસ્ટ્રીમાં થઈ ગયા છે। અહીંયા બી તમે જોઈ શકો છો માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ। દર વર્ષે, ગયા વર્ષે 19,000થી વધારે વિદ્યાર્થીઓ 78ના 98 માર્ક થઈ ગયા, એમણે ઇમ્પ્રુવમેન્ટની પરીક્ષા આપી હતી। 77ના 90 અને 77ના 95 માર્ક સુધી પણ અમે વિદ્યાર્થીઓને પહોંચાડ્યા છે ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર। આ દીકરીના પણ તમે માર્ક જુઓ, 50ના 82 થઈ ગયા, 77ના 84 થઈ ગયા, 60ના 79 થઈ ગયા। તો માર્ક્સની અંદર જબરજસ્ત ચેન્જ તમને બધા જ રિઝલ્ટમાં જોવા મળી રહ્યો છે અને આ રિઝલ્ટમાં ચેન્જ એટલા માટે છે 69ના 83, કેમ કે અમે રેગ્યુલર મહેનત કરાવી છે। 94ના 98 માર્ક થઈ ગયા, 94 એ પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને એમના માર્ક ઇમ્પ્રૂવ કરે છે। તમે જો 53ના સીધા 81 માર્ક વિદ્યાર્થીના થઈ ગયા। તો આ રિઝલ્ટમાં એને ઘણો બધો ચેન્જ, 77ના 94 માર્ક થઈ ગયા,
તો જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય આ વિદ્યાર્થી તો અમારી ઓફલાઈનનો હતો, તમે એના માર્ક્સ જુઓ કેટલા ઓછા હતા. 64ના મેથેમેટિક્સમાં 86 થઈ ગયા, ફિઝિક્સમાં 58ના 83 થઈ ગયા, 29+4 ગ્રેસિંગ માર્ક વાળો વિદ્યાર્થી હતો કેમિસ્ટ્રીમાં, એને અમે 50 માર્ક સુધી પહોંચાડી દીધો. તો આ વિદ્યાર્થી તો અમારી ઓફલાઈનમાં આવતો તો એના પેરેન્ટ્સનો જે ઓડિયો રેકોર્ડિંગ છે કોલનું એ પણ અમે અમારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બધે મૂકેલું છે. તો આવી તો ઘણી બધી કહાની છે જેના 74ના 84, 53ના 79 માર્ક સુધી પહોંચાડેલા હોય. તો આ તો ઘણા બધા રિઝલ્ટ તમને આવા આપણી એપ્લિકેશનમાં જોવા મળશે. 91 અને 85 પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને સરસ રિઝલ્ટ લાવતા હોય છે. તો આ તો મેં તમને એક નાનકડી ઝલક બતાવી છે વિદ્યાર્થીઓના રિઝલ્ટની. આ જ રીતે અમારા 2024ના પણ રિઝલ્ટ અમારી એપ્લિકેશનમાં મૂકેલા છે. તો અહીંથી તમને ખબર પડશે કે જે ટીમ સાથે તમે ભણો છો એ ટીમ એ ગુજરાતની બેસ્ટ ટીમ છે. હું તમને કહું કેમ કે અમે એન્જિનિયરિંગમાં પણ વિદ્યાર્થીઓને આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર સુધી પહોંચાડીએ છીએ. ગુજરાતની તમામ કોલેજના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પણ અમારા પ્લેટફોર્મ પર ભણતા હોય છે. તમે અમારી એપ્લિકેશનમાં કોર્સ જોઈ શકો છો. હવે હું આગળ વાત કરું. સૌથી પહેલા તો કયા કયા સબ્જેક્ટ્સની બેચ ચાલુ થશે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને બાયોલોજી, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ, ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં બેચ ચાલુ થશે. બંનેમાં લિમિટેડ એડમિશન હશે. ઓફલાઈનમાં ગાંધીનગરમાં આ બેચ ચાલે છે સેક્ટર નંબર 3માં. મોર્નિંગ ટાઈમમાં બેચ હોય. ઓફલાઈન બેચ રિઝલ્ટ આવે એના પછીના વીકથી ચાલુ થઈ જશે. એડમિશન હવે સ્ટાર્ટ કરી દઈએ છીએ કેમ કે લિમિટેડ એડમિશન ક્લાસરૂમ પ્રમાણે જ અમે એડમિશન લેતા હોઈએ, જેનાથી વધારે એડમિશન નથી લેતા હોતા. ગઈ વખતે એવું થયું હતું કે 15 દિવસમાં એડમિશન બંધ કરી દેવા પડ્યા હતા. સેમ ટુ સેમ ઓનલાઈનમાં પણ અમે લિમિટેડ એડમિશન લઈએ છીએ કેમ કે અમે જે કામ કરીએ છીએ આખી અલગ રીતે કામ કરીએ છીએ. હું તમને આગળ બતાવું. અમારી ટીમ તમને ખ્યાલ જ છે. હું પોતે પ્રિયેશ સર, હું પોતે એન્જિનિયર છું. ઓલરેડી બીઈ કરેલું છે, એમઈ કરેલું છે. એમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું મિકેનિકલમાં, પછી બીએડ એમએડમાં યુનિવર્સિટી ટોપર છું. હાલ મારું પીએચડી કન્ટિન્યુ છે. દેવ સર છે પોતે બીએસસી એમએસસી કેમિસ્ટ્રી કરેલા છે. સચિન સર છે બીએસસી એમએસસી મેથેમેટિક્સ છે. સાવંત સર માઇક્રોબાયોલોજી અને શિવમ સર. તો અમારી ટીમ દ્વારા તમને સબ્જેક્ટ્સ ભણાવવામાં આવશે અને આ ટીમના જ વિડીયોઝ તમે અમારી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ ઉપર પણ જોયેલા છે. હવે હું આગળ વાત કરું તમને બેચમાં કેટલી વસ્તુ મળશે. તો આ જે બેચ હશે એ લાઈવ બેચ હશે, બરાબર. લાઈવ ક્લાસ જ હશે. લાઈવ ક્લાસ પૂરા થયા પછી તમને એમનું રેકોર્ડિંગ પણ મળી જાય 2 થી 3 કલાકમાં. એટલે કદાચ તમે લાઈવ ક્લાસ મિસ કર્યા હોય તો એનું રેકોર્ડિંગ તમને મળે. અને એવરીડે દરેક સબ્જેક્ટ્સના લાઈવ ક્લાસ હોય કેમ કે આપણી પાસે 50 to 60 ડેઝનો ટાઈમ હોય, બરાબર. રિઝલ્ટ પછી જો તમે તમારા ગુજસેટ પછી ચાલુ કરી દો છો તો તમને થોડો ટાઈમ વધારે મળે. 20 દિવસથી 25 દિવસ તમને વધારે ત્યાં મળે. પણ જો રિઝલ્ટ પછી તમે જોઈન્ટ કરો છો તો એ ટાઈમિંગ થોડોક ઓછો હોય. એટલે તમારે 50 થી 60 દિવસની અંદર જબરજસ્ત મહેનત કરવાની હોય. પણ મહેનત થઈ શકે છે. મેં પહેલા જ તમને રિઝલ્ટ બતાવ્યા અને પછી જ હું આ વિડીયોની અંદર તમને બીજી બધી વાર્તા કરી રહ્યો છું. એટલે થઈ તો શકે છે. લોકોએ કરીને બતાવ્યું છે અને અમે કરાવડાવ્યું છે, બરાબર. તો રેગ્યુલર લાઈવ ક્લાસ હોય, એની નોટ્સ તમને આપવામાં આવે. એ નોટ્સ તમે પ્રિન્ટ કઢાવી શકો, બરાબર. એ જ રીતે તમને નોટ્સ આપવામાં આવે કે તમે નોટ્સની પ્રિન્ટ કઢાવી શકો. એક સબ્જેક્ટમાં એક એક્સપર્ટ ટીચર જ ભણાવતો હોય, બરાબર. ખીચડો અમે કરતા નથી. પેપર ચેકિંગ સિસ્ટમ હવે ઓનલાઈનમાં, ઓફલાઈનમાં તો ચલો ટેસ્ટ લેવામાં આવે સરસ રીતે પેપર ચેક થાય, પણ ઓનલાઈનમાં અમે એક એવું પ્લેટફોર્મ છે કે જે પેપર ચેકિંગ સિસ્ટમ આપીએ છીએ. કેમ કે જ્યાં સુધી વિદ્યાર્થી પેપર લખે નહીં ત્યાં સુધી ખ્યાલ જ ના આવે કેટલા માર્ક આવે, બે બોર્ડમાં પેપર ટાઈમે પૂરું ના થાય. એટલે અમે ઓનલાઈનમાં પણ વીકમાં 3 ટેસ્ટ લઈએ, બરાબર. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોની મંગળ, ગુરુ ને શનિ, બરાબર. પેપર પેરેન્ટ્સના વોટ્સઅપ ગ્રુપમાં આવે. અલગથી પેરેન્ટ્સનું વોટ્સઅપ ગ્રુપ હોય, સ્ટુડન્ટનું અલગથી વોટ્સઅપ ગ્રુપ હોય. બધી જ અપડેટ વોટ્સઅપ ગ્રુપમાં આવે. 24/7 ડાઉટ સપોર્ટ મળે. વોટ્સઅપ ગ્રુપમાં પેરેન્ટ્સનું પેપર આવે, પેરેન્ટ્સ એની પ્રિન્ટ કઢાવે, વિદ્યાર્થીને બેસાડીને આખા દિવસમાં લખાવે. સાંજે વોટ્સઅપ ગ્રુપની વિન્ડો ઓપન થાય, એમાં પેપર PDF બનાવીને સબમિટ કરાવવાનું. આખી પ્રોસેસ સમજાવવામાં આવે વિડીયો મારફતે પહેલા વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સને કે તમારે આવી રીતે કરવાનું છે, જેથી વિદ્યાર્થીને પેરેન્ટ્સ આ વસ્તુથી ટેવાઈ જાય, પેપર લખાવડાવે, અમને મોકલાવડાવે. આમાં 100 માર્કની એક્ઝામિનેશન પણ થાય, MCQની એક્ઝામિનેશન પણ થાય. થિયરી, સમ્સ આખું NCERT કરાવવામાં આવે, બધા જ MCQ કરાવવામાં આવે. અને 45 થી 50 દિવસમાં સ્કોર કેવી રીતે ઇમ્પ્રૂવ કરવો અથવા પાસિંગ સુધી, જે લોકો ફેલ છે એમને પાસિંગ સુધીથી વધારે માર્ક સુધી કેવી રીતે પહોંચાડવા, એ બધું જ ગાઈડન્સ આપવામાં આવે. મતલબ અમે અમારું 200% આ બેચની અંદર નાખીએ છીએ, બરાબર. દિવસ રાત વિદ્યાર્થીઓને મહેનત કરાવડાવીએ છીએ. તો પેપર ચેકિંગ સિસ્ટમ પણ રાખેલી છે. એના પછી હું વાત કરું તો રીડિંગ મટીરિયલ પણ તમને આપવામાં આવે. તમે ડાઉનલોડ કરાવી શકો અને બહારથી તમે પ્રિન્ટ કઢાવી શકો. રેગ્યુલર બેસિસ પર ટેસ્ટ હોય. ઓફલાઈન હોય તો વીકમાં 3 હોય, ઓનલાઈન હોય તો પણ વીકમાં 3 એક્ઝામિનેશન. દરેક સબ્જેક્ટની એક તમારે લેવાની. ડાઉટ ક્લાસ હોય, મતલબ કોઈ વિદ્યાર્થીનો ડાઉટ હોય તો ટીચરના નંબર અવેલેબલ હોય, તમે ટીચર સાથે કોન્ટેક્ટ કરીને ડાઉટ સોલ્વ કરી શકો છો. લાઈવ સેશનમાં પણ તમે ડાઉટ પૂછી શકો છો. 24/7 દરેક ટીચરનો તમને સપોર્ટ અહીંથી આપવામાં આવે. હવે આ એક મોટી વસ્તુ છે. જે મેં તમને રિઝલ્ટ્સ બતાવ્યા એ બધા જ રિઝલ્ટના સેકન્ડ જે એક્ઝામ છે, માર્ક ઇમ્પ્રૂવ થયા પછી એ બધાને એડમિશન માટે કેટલી સારી કોલેજમાં કેટલી સીટ બાકી છે એ માર્ગદર્શન આપ્યું, બરાબર. એ આપણી એપ્લિકેશનમાં મૂકેલું જ છે. પહેલા રાઉન્ડ પછી
બીજો રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ પછી જ થાય અને એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના આધારે બીજા રાઉન્ડમાં સારી કોલેજમાં પણ સીટો ખાલી હોય એ PDF મૂકેલી છે આપણી એપ્લિકેશનમાં, તમે ચેક કરી શકશો, બરાબર. તો તમે એપ્લિકેશનથી એ ચેક કરશો, ફ્રી એડમિશન પ્રોસેસ એ તમને માય કોર્સમાં એક કોર્સ મળી જ ગયો હશે. પહેલા 2024માં હતી ને 2025માં હતી ને 2026માં હશે. આપણે એક સીટ સાથે લડવાનું હોય. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને અમારી ટીમે DAIICTમાં સેકન્ડ રાઉન્ડમાં પહોંચાડ્યા છે ઇમ્પ્રુવમેન્ટ પછી, LDમાં, નિરમામાં, PDPUમાં પહોંચાડ્યા છે. પણ તમારે 2 મહિના જબરજસ્ત મહેનત કરવી પડે તો તમે ત્યાં સુધી પહોંચી શકો. માર્ક સારા આવે તો 100% બધું જ શક્ય બને. તો આખી એડમિશન કાઉન્સેલિંગ પ્રોસેસ જે અમે આખા ગુજરાતમાં દર વર્ષે સેમિનાર કરીએ છીએ, ઓનલાઈન YouTube પર પણ સમજાવીએ છીએ. તમે આપણા ICPC એડમિશન, એન્જિનિયરિંગ એડમિશન લખશો એટલે મારા પોતાના જ વિડીયોઝ આવશે. તો પ્રોપર ગાઈડન્સ સાથે તમને આ વસ્તુ આપવામાં આવે અને આ કરાવનાર વ્યક્તિ આખા ગુજરાતમાં બહુ જ ઓછા છે, બરાબર. પેઇડ કાઉન્સેલિંગ તો લોકો કરે જ છે, અમે ફ્રી કાઉન્સેલિંગ આપીએ છીએ, પણ આમાં તમને અમારી સાથે બેસીને તમારું કાઉન્સેલિંગ કરી આપીએ, બરાબર. કે કેટલા માર્ક્સ છે, શું મેરિટ બન્યું ઇમ્પ્રુવમેન્ટ પછી, આટલી કોલેજમાં આપણા ચાન્સ છે, આ બધી જ માહિતી અમારા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવે, બરાબર. અને એ પોતે હું જ આપું, ઠીક છે. બાકી દરેક સ્ટુડન્ટ્સને અમે ખાલી ઓનલાઈન YouTube પર માર્ગદર્શન આપીએ છીએ અને ઓફલાઈન સેમિનાર્સ કરીએ છીએ. બાકી જેટલા પણ વિદ્યાર્થીઓ બેચમાં હોય છે એમને પર્સનલ 1-to-1 ફોન ઉપર અથવા તો ગાંધીનગર આવો તો ગાંધીનગર બેસીને પણ અમે કાઉન્સેલિંગ કરી આપીએ છીએ. એટલે એ તમને આની અંદર સૌથી મોટો બેનિફિટ અમારી બેચમાં મળે. હવે આટલી બધી જ વસ્તુ આપીએ છીએ. તમે છેલ્લા 2 વર્ષથી અમારી બેચની ફીસ જોવી હોય તો YouTube પર વિડીયોઝ મૂકેલા છે. એમાં જે ફીસ છે અમે ફીસને કોઈ ચેન્જ નથી કરી, કેમ કે લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ સાથે જ અમે કામ કરીએ છીએ. નંબર ઓફ સ્ટુડન્ટ્સ પણ હું તમને હમણાં કહી દઈશ. અમે 2 રીતની વિદ્યાર્થીઓને બેચ પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં એક બેચની અંદર પેપર ચેકિંગ સાથે આપીએ છીએ અને એકમાં પેપર ચેકિંગ નથી આપતા. હવે આ વસ્તુને તમે ખાસ સમજી લેજો. વિધાઉટ પેપર ચેકિંગ મતલબ શું અને વિથ પેપર ચેકિંગ મતલબ શું. અમારી ઓનલાઈનની જે બેચ હોય છે એમાં મંગળ, ગુરુ અને શનિ, ટ્યુઝડે, થર્સડે અને સેટરડે અમે ટેસ્ટ લેતા હોય છે દરેક સબ્જેક્ટ્સની. એ ટેસ્ટનું પેપર આવતું હોય છે. સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનેલા હોય, પેરેન્ટ્સના ગ્રુપમાં પેપર્સ આવે, પેરેન્ટ્સ એમને લખાવીને અમને PDF બનાવીને પાછું આપે અને બીજી ટેસ્ટ પહેલા, એ સબ્જેક્ટની બીજી ટેસ્ટ પહેલા અમે એને ચેક કરીને પાછું આપીએ. તો એ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થાય, બરાબર. વિથ પેપર ચેકિંગમાં. વિધાઉટ પેપર ચેકિંગ મતલબ પેપર તો અમે વિદ્યાર્થીઓને આપીએ જ, વિથ સોલ્યુશન જ આપીએ, પણ એ વિદ્યાર્થીએ પેપર જાતે ચેક કરવાનું. એમાં કોઈ ડાઉટ હોય તો અમને પૂછી શકે છે, પણ પેપર ચેકિંગ વિદ્યાર્થી પોતે જ કરે. તો એમના ઘરે કોઈ પેરેન્ટ્સ કે કોઈ બીજા હોય કે જેમણે 12th સાયન્સ કરેલું હોય એ પેપર ચેક કરે. તો આમાં અમને પેપરની PDF બનાવીને પાછી નહીં મોકલવાની, આમાં અમને પાછી મોકલવાની, એ અમે ચેક કરીને પાછી આપીએ. હવે આની અંદર અમારા માટે બહુ જ જબરજસ્ત મહેનત હોય, આખી ટીમ લાગેલી હોય, કેમ કે જેવું મંગળવારે પેપર આવે પેરેન્ટ્સના ગ્રુપમાં, પેરેન્ટ્સ એની PDF ડાઉનલોડ કરે, પ્રિન્ટ નીકાળે, વિદ્યાર્થી પાસે લખાવડાવે, સાંજે વિન્ડો ઓપન થાય વોટ્સઅપની એટલે વિદ્યાર્થીના પેરેન્ટ્સ એ અમને પેપર પાછા મોકલે. અમારી ટીમ એને આખી ડાઉનલોડ કરે, પ્રોપર જગ્યાએ સેટ કરે અને ઓનલાઈન ચેક કરે. એ ચેક કરીને તમને આખું પેપર તમારા સુધી પાછું પહોંચાડવાનું. એમાં કોઈ મિસ્ટેક હોય તો એને સુધારી આપવાની. એટલે આમાં મહેનત થોડી વધારે હોય, પણ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ અમને સૌથી વધારે આમાં મળે. આની અંદર અમે બહુ જ લિમિટેડ એડમિશન રાખીએ, કેમ કે આ પેપર ચેકિંગનું આખી સિસ્ટમ અમારે સેટ કરવાની હોય. જો આમાં 1000 વિદ્યાર્થીઓ અમે લઈ લઈએ તો અમારા માટે પોસિબલ ના થાય કે અમે આ કામ કરી શકીએ. તો પહેલા હું ફીસની વાત કરી દઉં. વિધાઉટ પેપર ચેકિંગની અંદર એક સબ્જેક્ટના 4000 છે, 2 સબ્જેક્ટના 7000 છે અને 3 સબ્જેક્ટના 10000 છે. વિથ પેપર ચેકિંગમાં અમે દરેક સબ્જેક્ટમાં 2000 પ્લસ રાખ્યા છે. જેમ કે એક સબ્જેક્ટમાં 4ની જગ્યાએ 6000, જે 2000 લઈએ છીએ. જે પેપર ચેકિંગ છે એમાં 100 માર્કના પેપર્સ પણ આવે, MCQના પેપર્સ આવે, થિયરીના આવે, સમ્સના આવે, બધા મિક્સ પેપર આવે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવે, યુનિટ વાઇઝ ટેસ્ટ આવે, ફૂલ સિલેબસ ટેસ્ટ બધું જ એમાં થાય. એ પેપર આ વિદ્યાર્થીઓને મળે, પણ એ ચેક કરીને અમે પાછા ના લઈ લઈએ. આ વિદ્યાર્થીઓના પેપર ચેક કરીને અમે પાછા લઈને ચેક કરીને પાછા આપીએ. 2 સબ્જેક્ટના 11000 છે. અહીંયા જે હતા એ 2 સબ્જેક્ટના 7 હતા એટલે 2000 બંનેમાં વધ્યા. અહીંયા 3 સબ્જેક્ટના 1000 છે, આમાં 2000ની જગ્યાએ અમે 1000 ડિસ્કાઉન્ટ આપીને 15000 રાખીએ. હવે આની અંદર અમે ફક્ત 300 એડમિશન જ લઈએ છીએ, કેમ કે અમને અમારી કેપેસિટી ખબર છે. 300 વિદ્યાર્થીઓ સુધી જ અમારી ટીમ મેનેજ કરી શકે છે પેપર ચેકિંગના સ્ટુડન્ટ્સને. એનાથી ઉપર જાય તો અમે મેનેજ નથી કરી શકતા, કેમ કે પેપર ચેક ઓનલાઈનમાં કરવા એક બહુ જ મોટી તકલીફ હોય. ઓફલાઈનમાં તો થઈ જાય, ઓનલાઈનમાં બહુ જ મેનેજમેન્ટ રાખવું પડે. એટલે આમાં ફક્ત 300 એડમિશન લઈએ છીએ. બીજા 50 એડમિશન બહુ જ હેવી રેફરન્સ હોય એમના માટે અમે રાખીએ છીએ. આની અંદર અમે 500 એડમિશન લઈએ છીએ અને એમાં પણ 50 વિદ્યાર્થીઓ એવા રાખીએ છીએ કે જે કોઈ અમારો રેફરન્સ હોય, કોઈ જૂના વિદ્યાર્થીઓનો રેફરન્સ હોય, જેને એડમિશન આપવું પડે એમના માટે જ હોય છે. એટલે ટોટલ 500, 600, 700, 800 અને બીજા 50 એટલે 900 એડમિશન અમે આની અંદર લઈએ છીએ. પછી એડમિશન ક્લોઝ કરી દઈએ છીએ. લાસ્ટ ટાઈમ પણ અમે આ જ વસ્તુ કરી હતી. ગયા વર્ષે 19000 પ્લસ વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી. આ વખતે પણ એટલા આજુબાજુ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશે. ફેલ થયેલા વિદ્યાર્થીઓ તો આપે જ છે, પણ પાસ થયેલા વિદ્યાર્થીઓ જેમ તમે જોયું માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા પણ આ એક્ઝામિનેશન આપતા હોય છે. તો આ તો વાત થઈ અમારી ઓનલાઈનની.
આની અંદર અમારા એડમિશન ક્લોઝ થઈ જશે, પછી અમે આની અંદર જ એડમિશન આપીશું, આમાં અમે એડમિશન ના પાડી દઈશું. હવે વાત થઈ ઓફલાઈનની. તો ઓફલાઈન તો આખી વસ્તુ જ અલગ છે. હવે જો ઓફલાઈનની અંદર તમને અમારા દરેકે દરેક ટીચરના રુદ્ર સ્વરૂપ જોવા મળે, બરાબર. ટીચર પ્રેમથી વર્તાવ તો કરે જ, પણ બધા જ સબ્જેક્ટમાં બહુ સ્ટ્રીક લે. તમને કમ્પલસરી લેક્ચર ભરવાના, હોમવર્ક આપવામાં આવે, બીજા દિવસે ચેક થાય, મંગળ ગુરુ શનિ ટેસ્ટ થાય, ટેસ્ટના માર્ક્સ મળે, ઓછા માર્ક આવે તો લખવા આપવામાં આવે, બેસાડી રાખીએ, બરાબર. પેરેન્ટ્સ પરમિશન આપીએ તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ, પણ તમને રિઝલ્ટ તો અપાવડાવીએ. એટલે ઓફલાઈન તો આખી વસ્તુ જ અલગ હોય, બરાબર. જેમાં તમે અમારી સામે હોય, સવાર આવી જવાનું હોય, બપોર તમે ઘેર જાઓ બધા સબ્જેક્ટ પૂરા કર્યા પછી. તો ઓફલાઈનની અંદર જે અમારી ફીસ હોય છે એમાં એક સબ્જેક્ટની 20,000 હોય છે, બે સબ્જેક્ટમાં 40ની જગ્યાએ 5,000 ડિસ્કાઉન્ટ મળે છે, ત્રણ સબ્જેક્ટમાં 60ની જગ્યાએ બધામાં 5,000 એટલે 45,000 હોય છે. આમાં પણ તમે એક સાથે પેમેન્ટ ભણો તો તમને બીજા ડિસ્કાઉન્ટ્સ મળતા હોય છે. એના માટે હમણાં આગળ અમારો હેલ્પલાઇન નંબર આવે છે, એમાં તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે. હવે ઓફલાઈનની અંદર તો અમારી કેપેસિટી ફક્ત ને ફક્ત 40 વિદ્યાર્થીઓની છે, અને બીજા 10 વિદ્યાર્થીઓ અમે જે રેફરન્સ હોય છે એમના માટે રાખતા હોય છે, એટલે 50 વિદ્યાર્થીઓને જ ઓફલાઈન એડમિશન આપીએ છીએ. ગયા વર્ષે પણ આખા ગુજરાતમાંથી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. અમારા ક્લાસની આજુબાજુ હોસ્ટેલની સુવિધા છે, લાઇબ્રેરીની સુવિધા છે, પીજીની સુવિધા છે, એટલે રહેવાની તો બધી સગવડ થઈ જાય. એનો ચાર્જ અલગ હોય છે, એ હોસ્ટેલવાળા લાઇબ્રેરીવાળા જે લેતા હોય એ તમે એમને ડાયરેક્ટ આપી દેવાના હોય. ક્લાસની નિયર બાય તમે ચાલીને આવી શકો એટલા જ અંતરે હોય છે. તો એની માહિતી પણ તમે અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તમને મળી જશે. એટલે આ બેચ અમારી ઓફલાઈન છે, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની સેપરેટ બેચ હોય છે, જેમાં ઓફલાઈનમાં તમને જબરજસ્ત ફીલ આવે. ઓનલાઈનમાં પણ અમે ઓફલાઈન જેવો ફીલ આપવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. હવે આગળ વાત કરીએ, બરાબર. 9825799458 આ નંબર પર તમે કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો. રૂબરૂ ગાંધીનગર મળવા આવી શકો છો. લિમિટેડ સીટ્સ માટે જ અમે કામ કરીશું, બરાબર. અમારે બહુ જ માસ ભેગો નથી કરવો હતો. અમારે વિદ્યાર્થીઓને રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપવાના છે, કેમ કે આવતા વર્ષે પણ 2026ના જે મેં તમને 25ના રિઝલ્ટ બતાવ્યા એવા 2026ના રિઝલ્ટ પણ અમારે બતાવવાના છે, બરાબર. આખા ગુજરાતમાં સેમિનાર કરવા આવવાનું છે. એટલે તમે જ કહેશો કે સાહેબ આખા વર્ષમાં જે એમના ટીચર્સ કે એમની સ્કૂલે જે 1,00,000-1.5 લાખ ફીસ લઈને ના કરાયું એ તમે લોકોએ આટલા દિવસમાં આટલી ફીસમાં કરાવી દીધો, બરાબર. તો ખાસ મિત્રો જેમને જોડાવવું હોય મોસ્ટ વેલકમ છે. આના રિલેટેડ વધારે માહિતી જોઈતી હોય એક જ હેલ્પલાઇન 9825799458 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ લિમિટેડ એડમિશન છે, એડમિશન ફૂલ થઈ જાય પછી અમે એડમિશન નથી આપતા, કેમ કે અમારી પણ એક લિમિટેડ છે, એ જ લિમિટેશનમાં અમારે કામ કરવાનું હોય છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરી શકો છો. દરેકે દરેક સબ્જેક્ટ્સના એડમિશન ઓપન છે. કોઈ એક સબ્જેક્ટ્સમાં તમારે આવવું હોય, 2 સબ્જેક્ટમાં, 3 સબ્જેક્ટમાં, તમારી ઈચ્છાથી તમે જોડાઈ શકો છો. તમને બધો જ સપોર્ટ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ અને મારા તરફથી તમને મળશે. ઠીક છે, બાય બાય, ટેક કેર.